ભગવાનની સામો જોઈ હિરણ્યકશ્યપુ રાજી થયો છે. ભાગવતમાં લખેલું છે એ બે વ્યક્તિને આવું મોત મળ્યું છે. દાદા, રામાયણમાં જટાયુ, તમને બધાને ખબર જ હશે, જટાયુનું મૃત્યુ ક્યારે થયું? તો કે રાવણે એની પાંખ કાપી નાખીને ત્યારે જટાયુ અધમરો પડ્યો હતો. અને જટાયુ, વાલ્મીકી રામાયણમાં તો લખેલું છે, જટાયુને ભગવાને કીધું, જો તમે કહેતા હોય ને જટાયુ, તો તમને પાછા હું પ્રાણ આપું, તમે સજીવન થઈ શકશો. પણ જટાયુએ શું કીધું કે જો આવો ખોળો મરવા માટે મળતો હોય ને તો હવે મારે મોત સિવાય બીજું કાંઈ મગાય નહીં. વાલ્મીકી રામાયણમાં લખેલું, ભગવાને એક વાર ને 3 વાર જટાયુને પૂછ્યું, તમારે જીવનદાન જોતું હોય તો આપી શકું છું. કેમ? તો કે તમારી પાંખ મારા લીધે કપાણી છે, સીતાને બચાવતા બચાવતા. અને ભાગવતમાં લખેલું, નરસિંહ પુરાણમાં લખેલું છે, હિરણ્યકશ્યપુનું પણ મૃત્યુ ક્યાં થયું? તો કે ભગવાનની ગોદમાં. આવું મૃત્યુ કોને થાય ભાઈ? તો કે ભાગ્યશાળી હોય ને એને. જટાયુ પણ ભગવાનને જોતા જોતા મરે છે અને હિરણ્યકશ્યપુ પણ ભગવાનને જોતા જોતા મરે છે.